નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ સોરવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો। વિડીયોનો સંદેશ અમે અંતમાં આપીશું। તો આવો જોઈએ સરસ મજાની ધીરજ અને બુદ્ધિમત્તાની એક વાર્તા। દોસ્તો, આ વાર્તાનું શીર્ષક છે સમસ્યાઓથી ગભરાશો નહીં। એક સરસ મજાની પ્રેરણાદાયી વાર્તા। ઘણા સમય પહેલાની વાત છે। એક નાના ગામમાં એક ગરીબ ખેડૂત અને તેમની પત્ની અને એકમાત્ર પુત્રીની સાથે રહેતા હતા। ખેડૂત ખૂબ જ પ્રમાણિક અને મહેનતુ હતો, પરંતુ પરિસ્થિતિઓ તેના પક્ષમાં ન હતી। તેથી વર્ષોથી ગરીબી સાથે સંઘર્ષ કરી રહ્યો હતો। સમય સમય પર તેને તેના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ગામના એક જમીનદાર પાસેથી લોન રૂપે નાણાં લેવા પડતા હતા, પરંતુ ખેતીમાં નુકસાન અને આવકના અભાવને કારણે તે લોન ચૂકવી શક્યો નહીં। ઘણા વર્ષો સુધી ખેડૂતે જમીનદાર પાસે સમય માંગ્યો અને દર વખતે જમીનદાર તેનો થોડો સમય આપવા માટે દબાણ કરતો હતો, પરંતુ હવે જમીનદારે નક્કી કર્યું કે તે કોઈ પણ કિંમતે દેવું વસૂલ કરશે। એક દિવસ જ્યારે તે ખેડૂતના ઘરે ગયો, ત્યારે તેની નજર છે એ ખેડૂતની એક યુવાન દીકરી પર પડી। આ સુંદર દેખાતી પુત્રી છે એ જોઈ અને એ મોહિત થઈ ગયો અને તેના મનમાં એક યોજના બનાવી। બીજે દિવસે તે ખેડૂત પાસે ગયો અને કહ્યું કે જો તું તારી પુત્રીના લગ્ન મારી સાથે કરાવે તો હું તારું બધું જ દેવું માફ કરી દઈશ। આ સાંભળી અને ખેડૂત અને તેની પુત્રી તો ગભરાઈ ગયા, કારણ કે જમીનદાર એ આઘેડ અને કદરૂપો હતો। ખેડૂતે નમ્રતાથી આ વાતની ના પાડી દીધી। જમીનનો માલિક હતો આ વાત અપમાન સહન કરી શક્યો નહીં અને ગુસ્સામાં કહ્યું કે જો તું મારી વાત નહીં સાંભળે તો હું તને જેલમાં પણ મોકલી દઈશ। મારા પૈસા તું વસૂલ નહીં કરાવે અથવા તો નહીં આપે તો હું તારા ઉપર કેસ કરી અને તેને જેલમાં પણ મોકલી દઈશ। આ વાતનો મામલો છે એ ગ્રામ પંચાયત સુધી પહોંચ્યો। પંચોએ મામલાની ગંભીરતા સમજી અને તેને પુત્રીના ભાગ્ય પર આ વાતને છોડી દેવાનું નક્કી કર્યું। પંચોએ જમીન પર કાળા અને સફેદ કાકડા ફેલાવ્યા અને જમીન માલિકને તેમાંથી એક કાળો અને એક સફેદ કાકડો લેવાનું નક્કી કર્યું। અલગ અલગ બેગમાં મુકાવ્યા અને પછી ખેડૂતની પુત્રીને આ બેગમાંથી કોઈ પણ એક કાકડો લઈ લેવાનો અને તે જોયા વિના લેવાનો એવી એક શરત મૂકી। એ શરત પ્રમાણે પંચના અમુક નિયમો હતા। જે નિયમમાં પહેલો નિયમ હતો, જો છોકરી કાળો કાકડો લઈ લે અને કાઢે તો તેને મકાન માલિક સાથે ફરજિયાત લગ્ન કરવા પડશે અને એનું દેવું છે એ માફ કરવામાં આવશે। બીજી શરત એ હતી કે જો તે છોકરી સફેદ કાકડો લઈ લે તો તેને લગ્ન કરવાની જરૂર રહેશે નહીં અને દેવું માફ કરવામાં આવશે, અને જો તે ના પાડે તો ખેડૂતને જેલમાં ધકેલી દેવામાં આવશે। આ રીતના 3 નિયમો છે એ મૂકી અને પંચે આ નિર્ણય લેવાનું નક્કી કર્યું। જ્યારે જમીન માલિક છે એ બધા કાકડા છે એને લઈ રહ્યો હતો, ત્યારે ખેડૂતની પુત્રીએ જોયું કે આ માલિક છે એમણે છેતરપિંડી કરી છે અને બંને બેગની અંદર કાળા કાકડા નાખી દીધા છે, જેથી કરીને કોઈ પણ કાકડો કાઢે તો એ કાળો જ નીકળે, એટલે નિર્ણય છે એ એમની તરફેણમાં આવે। હવે તે ગમે તે થેલીમાંથી કાકડો કાઢશે તો એ કાળો જ નીકળશે। આ વાત જોઈ અને છોકરી ગભરાઈ નહીં, તેણે ધીરજથી વિચાર્યું અને ઉકેલ શોધી કાઢ્યો। તે હસતા હસતા આગળ વધી અને એક થેલીમાંથી એક કાકડો કાઢ્યો। એ જાણી જોઈ અને તેમણે જમીન પર ભૂલથી ફેંકી દીધો હોય એવો પ્રયાસ કર્યો। કાકડો જમીન પર પડેલા બીજા કાળા કાકડાની સાથે ભળી ગયો। તેને કહ્યું, અરે મને ખબર નહોતી કે આ તે કયો કાકડો હતો, હવે શું થશે એનું, એમ કરી અને એને વાતને ટાળી। પંચોએ થોડી વાર વિચાર્યું અને કહ્યું કે કઈ વાંધો નહીં, ચાલો હવે બીજી થેલી છે એમાંથી કાકડો કાઢીને જોઈએ। જે કાકડો બહાર આવશે અને જો એના વિરોધ રંગનો હશે તો તમારે એ નિયમ મુજબ પાલન કરવું પડશે। જ્યારે બીજી થેલીને ખોલવામાં આવી ત્યારે તેમાં એક કાળો કાકડો મળી આવ્યો। બધાએ સ્વીકાર્યું કે છોકરીએ સફેદ કાકડો કાઢ્યો હતો, તેથી તે ન તો તે જમીન માલિકની સાથે લગ્ન કરવા પડે કે ન તો તેના પિતાને જેલમાં જવું પડે, કારણ કે આગળની થેલીમાંથી જે કાકડો પડી ગયો હતો એ એક કાળો અને એક સફેદ એવું નક્કી થયેલું હતું, એટલે આ કાળો કાકડો મળ્યો એટલે પેલો છે એ સફેદ થશે, એટલે એનાથી વિપરીત પરિસ્થિતિ આવી એટલે એમને સામનો કરવાની જરૂર ન પડી। મિત્રો, આ વાર્તાનો સાર એ છે કે મુશ્કેલીના સમયમાં ક્યારેય ગભરાવવું જોઈએ નહીં। જો ધીરજ અને ડાપણથી કામ લે અથવા તો હોશિયારીથી કામ લે તો બધી મુશ્કેલી છે એ પરિસ્થિતિનો પણ શાંતિથી અને વ્યવસ્થિત રીતે ઉકેલ આવી શકે છે। તો જ્યારે પણ આવી પરિસ્થિતિ આવે ત્યારે ડરવાને બદલે શાંત મન અને બુદ્ધિથી તેનો જો ઉકેલ શોધે તો પરિણામ સારું આવે છે। દોસ્તો, આપને કેવી લાગી આ કહાની, આ વાર્તા, એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો। અને આવા જ બીજા વિડીયો અને વાર્તાને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરીને આપના પ્રતિભાવ છે એ જરૂરથી કોમેન્ટમાં આપશો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।